ડીઝલ માં જો આવીને આવી મંદી નીકળી ને તો આનો પાછો જમાનો આવી છે. આ જેને કાઢી નાખેલા હે ને આને અને પાછો યાદ લેવરાવે ને તો આ કુદરતનું એક તરછુડ દોરેલું છે, સાઉન્ડમાં નખેલું છે. હવે છોકરા એ જો કે મસ્ત મજાના શરૂ છે ને, આમ જો છોકરા ના અહીંયા ને સરવાનું જોવો. આપણે તો મેન વસ્તુ તો સરવાનું જ છે. આ પગલા અને આપણી પાડ્યું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનું હોય. ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ને આપણે બ્લોગિંગનું કામ શરૂ કર્યું ને ઘણો સમય થઈ ગયો, પણ સપોર્ટ બરાબર નથી મળતો. તો આ વિડીયોમાં થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને વિડીયો બનાવવાની કંઈક આશા જાગે. અને વધારે કરીને તો આપણે ગાયું ભેહુંને લગતી વધારે કરીને માહિતી આપતા હોઈએ છીએ. અને ખેતરનું પણ હું બતાવતો હોઈશ. ખેડૂતનો દીકરો છું એટલે ખેતરનું ને ભેહું રાખવું, ભેહું સારતો હોય એટલે ભેહુંના વિડીયો વધારે કરીને આવતા હોય. તો સપોર્ટ કરજો મિત્રો, સપોર્ટ કરશો એટલો મને કંઈક બનાવવાની કંઈક આશા રાખશે. વધારે કંઈક નવું બનાવવાનું કંઈક કોશિશ કરીએ. એટલો બધો કાંઈ મોબાઈલ મારી પાસે મોંઘો છે નહીં, એટલે વિડીયો થોડોક કદાચ ને એટલો એચડીમાં નહીં બતાવતો હોય, કદાચ ને ઝાંખો બતાવતો હોય છે. પણ જેવો બને એવો પણ શું કહેવાય બનાવવાનો તો છે જ તે. કારણ કે મોબાઈલ લેવાનો છું, પણ હજી થોડોક સમયની વાર છે. પછી આપણી પાસે થોડોક ભારુકો મોબાઈલ આવી છે. પણ અત્યારે તો આમાં મારે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ને જ્યાં સુધી આ મોબાઈલ રાખવાનો છે એવી મારી ગણતરી છે. અત્યારે તો પાડીઓને લઈને હું આવી ગયેલો છું. વિડીયોમાં બન્યા રહેજો, ઘણું બધું દેખાડવાનું છું, તો બન્યા રહો વિડીયોમાં. અને આ જે ખેતરવાળા છે ને એ છૂટા ટીકલે મૂકીને વી ગયા, અને એ સમજે છે કે આ 50 વીઘામાં જો દાડિયા કર્યા હોય ને તો સામાન્ય સોમાહાના દાડિયા કેટલા થાય ખબર? સામાન્ય 2 લાખના. તો આ નીણ કેટલી ખાઈને કેટલી ખાઈ જાય મિત્રો? વધારેમાં વધારે હું તો કહું કે ખાતી હોય ને તો 50 થી 60 હજારની નીણ તો બહુ થઈ જાય આ બળદને. બાકી 100 માહે તો આ ઢોરામાં સજતા હોય 3-4 મહિના. બાકી 3-4 મહિના હાંસવાના હોય આપણે આને, ઉનાળો કઢાવવાનો હોય. ખાલી શાળા સુધી તો આમાં સરવાનું હોય આવા ડુંગરોમાં. તો 4 મહિનામાં તો નીણ મારી ગણતરી પ્રમાણે 50 થી 60 હજારનું ખાઈ જાય. પણ એની સામે પ્રોફિટ કેટલું? જો આમાં વખતે દાડિયા ન આવતા હોય ત્યાં આ બળદ કામ લાગી જાય. સમજી લો કે અને આ બળદ છે કે શરૂ વરસાદે ત્યાં આમાં હાલી જાય. આ 50 વીઘાનો નંબર છે. સામાન્ય મારી ગણતરી પ્રમાણે 2 લાખના દાડિયાનું બચત કરે અને સમયે કામ કરી દે તો એ આ બળદ. તો અત્યારે ખેડૂત જો છે ને એ અત્યારે મૂકીને વી જાય, પણ આ નથી ઢીગલાને વીકતા એની રીતે મસ્ત મજાના ખાય છે. તો ઘડીક વાર સારું ખાધું પછી પાછા સરવા માંડ્યા ને કારુના ખાય જ છે, પણ હવે જો સરવા માંડ્યા. જો કે હું આ તો મને આવો વિચાર આવ્યો કે આવો પણ વિડીયો આમાં એકાદો શોર્ટ લઈ લેવો પડે. એટલે હું આ વિડીયોને જરૂર મૂકવાનો પ્રયાસ મૂકી જ હતી, 100% મૂકી. બાકી વાદળા થઈ ગયા છે, મને એમ લાગે છે કે વરસાદ પણ ટૂંક સમયમાં થઈ જાય ખરો. સવારમાં મળી ગયા છે સાવજના પગલા જોવા. જો કેવા ડાબલા છે મસ્ત મજાના. આ હાવ હવારમાં આલેલો છે. આ બધા જંગલ વિસ્તાર છે. તો અહીંથી હાલેલો છે, આમ ગયેલો છે ઉપર ઢોરો ચડેલો હતો. ત્યારે વાગી જશે 8. સારતો હતો કારુનો, હગડ ભાળી ગયો ને એટલે જંગલમાં બહાર આવ્યો. જંગલમાં નાઈયો પાડ્યું છે માર્યું, એટલે ખોટું તકલીફ પડે એને કરતાં આ હવજના પગલા અને આપણી પાડ્યું. હવજના પગલા આમ ગયેલા છે. જો હવજના પગલા ગયેલા છે ને આ ખેતરમાં દાણ છે. જ્યાં ખૂટા દેખાય ને એ ખેતરમાં સરવાનું બહુ મસ્ત છે, કાંઈ ઘટે નહીં. હાલો ના પોગી દઈ પેલા. મસ્ત મજાના સરવું છે ને, આમ જો છોકરા ના અહીંયા ને સરવાનું જોવો. આપણે તો મેન વસ્તુ તો સરવાનું જ છે. અહીં જુઓ ડાબડો ને કાંઈ ઘટે જ નહીં એવું સરવાનું. અત્યારે આવું સરવાનું એટલે અમારે તો નસીબ ખુલી. આ ખાલી કલાક સરે ને એટલે આમાં ધરાઈ જાય માલ. બાકી આ છોકરા એમ તો કરે ને ફુવારા કેવા મસ્ત. આ કાંઈ અહીંલું કંઈક વાતાવરણ અલગ પડી જાય વાડીમાં આવીએ ને એટલે. અહીં એક ઢીગલાઈને ધ્યાન રાખવાનું છે સારો લાઈની.
બાકી આમાં માંડવી હતી ને જે હું વહેલે ખેલે વિડીયોમાં બતાવતો એ માંડવી કઢાઈ ગઈ છે. આ ખેડતા ખેડતા એ ભાઈને વિચાર એવો કે ઓલા વાલભાઈ હે ને વ્યવસ્થિત માણસ હે એને સારવાનું કહી દે એટલે દો સરવાનું દો ખાલી કાંઈ ઘટે જ નહીં. આ વસ્તુ ને ગોવાળ પણ કે ભેહું રાખતા હોય ને એને વધારે અનુભવ આવે. હાલો બન્યા વિડીયોમાં તો અહીંયા ધ્યાન રાખવાની છે આપણે કાંઈ સારી ન દેવાય બધું સારવા દીધું એટલે હાટું પાણી ભરવા જાય છે. ફુવારામાં હું પલ્લી દઉં એટલે કાનાભાઈ પાણી ભરવા ગયા છે આપણે હાટું. અને કાનાભાઈએ છે ને કેવા ઘર બનાવ્યા ને એ દેખાડું. જો મિત્રો મસ્ત મજાનું સાઉન્ડમાંનું એક તરસુડ દોરેલું છે, સાઉન્ડમાં નખેલું છે. હવે છોકરાએ જો કેવું મસ્ત મજાનું ઘર બનાવ્યું. જો ઘટે કાંઈ ઘર જો આવું પેન્ટર હોય ને પેન્ટરથી આવું ન થાય. તરસુડ મસ્ત મજાનું થઈ ગયેલું હે કાંઈ ઘટે જ નહીં. અને આમ જો કેરી પાકલ કેરી હો આ સિઝનની કેરી તો જોવો કેસર એટલે કાંઈ ઘટે જ નહીં. જોવો એટલે છે દેશી પણ કેસરી કલર એમ હા તાજી આખું હો ભાઈ કાંઈ ઘટે જ નહીં. અહીંયા ઘર બનાવેલા છે, અહીંયા સડવાનું બનાવેલું છે, તરસુડ બનાવેલું છે અને પેન્ટર જોવો અહીંયા. અને કાનાભાઈ તમારું ઘર કયું છે આમાં? કયું? આમાં નહીં અહીંયા કાનાનું એક નહીં. કાનાનું ઘર તો મોટું છે આંબા વાળું. કા તો એ લાગી ફૂલ એટલે આવ્યો. અને નાવું બહુ ગમે એટલે નાવા આવી જશે કાનાભાઈ. બોલો ઘટે કાંઈ દો ડીઝલમાં જો આવીને આવી મંદી નીકળી ને તો આનો પાછો જમાનો આવી છે. આ જેને કાઢી નાખેલા હે ને આને અને પાછો યાદ લેવરાવે ને તો આ કુદરતનું કહેવાય. જો હવે માથા ઉપર જો વાદળા આવવા માંડ્યા છે બધા હવે. અને વાવણીની ફૂલ તૈયારી છે. ફૂલ વાવણીની તૈયારી હોય ને ડીઝલ ન મળતું હોય તો ઓનલી ફોર બળદ. જો અત્યારે સારોળાના ઢીગલા ખાય છે મસ્ત મજાના. અને એને જ પકવેલું છે એમ ગણીએ તોય હાલે, કારણ કે વાવણી તરણે એને જથી વાવેલું, નેદણી તરણે એને જથી રાપ હાકેલી એટલે વધારે કરીને તો શું કહેવાય બેસ્ટમાં બેસ્ટ બળદ. સ્નેવલની વાત કરું છું અત્યારે. જો આ છે ને 10 વીઘામાં રાપડીનો આંટો ફેરી જાય કે 10-15 વીઘા વાવી નાખે તો ખેતર અત્યારે ટ્રેક્ટરની પણ હેસિયત નથી કે એટલું બધું કાઢી શકે. અને આવા ઢોરામાં છે ને બળદ જ હાલી શકે, જોકે ટ્રેક્ટર ન હાલી શકે. હે કે વાવણી ટાણે યાદ કરવા હોય અને આવા પેટ્રોલ ને ડીઝલના ટાણે આવે યાદ કરવા હોય તો આને હાંસવી રાખજો. આ આપણે મદદરૂપ ફૂલ બને છે. અને આપણે કદાચ ને હે ને એક દાડીએ જાય ને તો 1-2 રાપા માઇન કાઢીએ. આ 10 વીઘામાં આટો ફરી જાય અને આપણે એને હાંસવવા પડે. એ આપણું હકીકતમાં ખેડૂત હોય ને એનો ધર્મ ગણીએ ને તોય. તો કે અત્યારે તો શું કહેવાય હાવ ટ્રેક્ટરમાંથી બધી ખેતી કરવા માંડ્યા છે. પણ જો આ પેટ્રોલ ને ડીઝલ ને બધું જે અત્યારે ન મળવા પૈસા દેતા ન મળે તો અહીંયા આપણને બળદ સાંભળે. કાંઈ નહીં હાલો આપણે શું કહેવાય બીજી આપણે આગળની વાત તો નથી કરવી બહુ. તો હું ખેડૂતનો દીકરો છું એટલા માટે એટલી વાત કરવી પડી. બાકી તો અત્યારે મસ્ત મજાનું ભેહું સરે છે અને ધરાઈ ગયું છે. 1 કલાક થઈ ગઈ છે હું આવ્યો. હું 8 વાગે આવ્યો, અત્યારે 9:15 જેવું થઈ ગયું છે. અને શું કહેવાય બીજું તો હાલો આગળ દેખાડીએ. તો મિત્રો હે ને તમે આગલા વિડીયોમાં બહુ બધો સપોર્ટ મળેલો છે મને. અને કોને ખબર વિશમાં 4 વિડીયો એક લગાતાર વિડીયો મૂક્યા 4 એટલે 8 જમણ મેં વિડીયો મૂક્યા ને 8 જમણનો વિડીયો કોઈની મારીથી નથી ગયો. તો એનું કારણ શું હોય છે ને મને કારણ જણાવજો. કારણ કે લગાતાર એકાદો વિડીયો તો કદાચ ને હાલો કાંઈક ભૂલ છે ને એના કારણે કદાચ ન ઉવડ્યો હોય. બાકી આવું કેમ થતું હોય છે ક્યારેક જે થતું હોય. આપણે આ વસ્તુ મૂકવાની નથી થતી. આપણે આ લડત આપણે એક પ્રકારની લડત છે આને પર પાડવાની છે. એટલે કે મારે આમાં 1000 સબસ્ક્રાઈબર નથી થાય ને જ્યાં સુધી હું વિડીયો બનાવતો રહે. અને કેવો વિડીયો તો બધા એમ સારા ચાલે છે. કાંઈ વાંધો નહીં હાલો હવે વિડીયો કરીશું પૂરો. વિડીયો બહુ થઈ જશે લાંબો એટલે વિડીયોને કરીશું પૂરો. તો કેવી લાગી મારી માહિતી
સારી લાગી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ન ભૂલતા. અને કેવા વિડીયો બનાવવાનું છે ને આ ખાલી તમારે કહેવાનું છે કમેન્ટ કરીને, તો એ રીતે હું વિડીયો બનાવું ને ભેહું લગતી કોઈ પણ માહિતી જોતી હોય ને તો મને પર્સનલ મેસેજ કરજો, કાંઈ વાંધો નહીં, હું જવાબ આપી અથવા મેસેજ કરજો, હું તમને નંબર પણ આપી દઈશ મારા. અને ભેહુંની સંપૂર્ણ માહિતી આપણને ખબર પડે છે, એટલે અડધા ડૉક્ટર કરીએ તોય ને જે ગણો એ કાંઈ વાંધો નહીં. હાલો તો મળશું એક નવા વિડીયોમાં. બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.